ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કેમિસ્ટ્રીની અંદર છેલ્લે આપણે એમાઇન સંયોજનોની બનાવટ અને તેના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. આ ઉપરાંત છેલ્લે આપણે એમાઇન સંયોજનોની જે રાસાયણિક ગુણધર્મો જે છે એમાંનો પહેલો ગુણ એટલે કે એમાઇન સંયોજનોની બેઝિક લક્ષણ એની ચર્ચા કરતા. ફરીથી એમાઇન સંયોજનોની જે બેઝિક લક્ષણની વાત કરીએ તો એમાઇન સંયોજનો છે એ એસિડ સાથે પ્રક્રિયા આપી અને એમોનિયમ ક્ષાર બનાવે છે. આનો મતલબ આપણે એમ કહી શકીએ કે એમાઇન સંયોજનો છે એ બેઝિક લક્ષણ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, એની પ્રક્રિયા પ્રમાણે આપણે સમજાયા કે એમાઇન સંયોજનો એ એસિડ સાથેની પ્રક્રિયા આપી RNH3 X- એટલે કે એક ક્ષાર આ જે દર્શાવે છે એ એમાઇન સંયોજનનું બેઝિક લક્ષણ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, એની બેઝિકતા કેટલી છે સમજવા માટે આપણે Kb અને pKb ની વેલ્યુએશનની ચર્ચા કરીએ તો RNH2 એટલે કે એમાઇન સંયોજન એલિફેટિક હોય કે એરોમેટિક સંયોજન હોય, આ એમાઇન સંયોજનો જ્યારે પાણી સાથેની પ્રક્રિયા કરે ત્યારે આમાંથી H+ પ્રોટોન સ્વીકારે અને એટલા માટે નિપજ તરીકે RNH3 પ્લસ પાણીમાંથી H+ દૂર થાય એટલે OH માઈનસ. વિદ્યાર્થી મિત્રો, આના માટેનું Kb નું સૂત્ર આપણે આમ લખી શકીએ Kb નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આ રીતે લખી શકીએ અને આને આધારે આપણે ત્યાં પણ ગયા લેક્ચરમાં આપણે મુદ્દાઓ સ્પષ્ટ કર્યા હતા કે જેમ OH ની સાંદ્રતા વધારે તેમ તેનું બેઝિક લક્ષણ બેઝિકતા વધારે વધુ પ્રબળ બેઝ. OH ની સાંદ્રતા જેમ વધારે તેમ Kb નું મૂલ્ય વધારે અને Kb નું મૂલ્ય જેમ વધારે હોય છે એમ pKb નું મૂલ્ય ઓછું હોય છે. શા માટે? તો કે pKb log Kb એટલે Kb નું જેટલું મૂલ્ય વધારે હોય માઈનસ ને કારણે pKb નું મૂલ્ય એટલું જ નાનું મળશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજવું જેવું કે pKb નું જેટલું ઓછું મૂલ્ય એમ એની બેઝની પ્રબળતા વધારે, કારણ કે pKb નું જેટલું ઓછું મૂલ્ય હશે એટલું જ Kb નું મૂલ્ય વધારે હશે અને જેટલું Kb નું મૂલ્ય વધારે હશે એટલી જ OH ની સાંદ્રતા વધારે હશે અને OH ની સાંદ્રતા જેટલી વધુ હશે એટલું જ એની બેઝિક લક્ષણ વધારે હશે. તો વાત કરીએ સૌપ્રથમ આપણે એમોનિયા. વિદ્યાર્થી મિત્રો, એમોનિયા જે છે એની pKb નું વેલ્યુએશન 4.75 kV 4.75 મૂલ્ય આપ્યું છે. આ 4.75 કરતા જે એલિફેટિક એમાઇન સંયોજનો છે અને એરોમેટિક એમાઇન સંયોજનો એની જો વાત કરીએ તો એલિફેટિક એમાઇન સંયોજનોની વેલ્યુએશન લગભગ 4.75 કરતા ઓછી હોય છે મોટા ભાગના સંયોજનોની, અને જે એરોમેટિક એમાઇન સંયોજનો છે એનું વેલ્યુએશન એ 4.75 કરતા વધુ જોવા મળે છે. આમ આપણે એમ કહી શકીએ કે એમોનિયા એના કરતા જે એલિફેટિક એમાઇન સંયોજન છે એટલે કે RNH2 એલિફેટિક અને એરોમેટિક એટલે કે ARNH2 આ આપણે બેઝિક નો કોમન ગુણધર્મ બેઝિકતા. સૌથી વધુ બેઝિક કોણ? તો કે સૌથી વધુ બેઝિકતા એ એલિફેટિક એમાઇન સંયોજન હોય છે. કોના કરતા? એમોનિયા કરતા અને એરોમેટિક કરતા એ ઓછા હોય છે. શા માટે હોય છે? એના માટે જવાબદાર છે પ્લસ I અસર. અહીંયા હાઇડ્રોજન સાથે જે બંને હાઇડ્રોજન ઉપરાંત એક હાઇડ્રોજન જોડાયેલો છે, જ્યારે અહીંયા એ NH2 સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે કે જે પ્લસ I અસર દર્શાવે છે અને એટલા માટે એની બેઝિકતામાં વધારો કરે છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો, અહીંયા AR જોડાયેલો છે એટલે કે બેન્ઝીનની રિંગ જોડાયેલી છે અને બેન્ઝીનની રિંગ એ માઈનસ I અસર દર્શાવે છે અને માઈનસ I અસર દર્શાવવાને કારણે એની બેઝિકતામાં ઘટાડો કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ સમજવાનું છે એ માત્ર ને માત્ર પ્લસ I અથવા માઈનસ I અસરને કારણે બેઝિકતા એસિડિકતાનો ગુણ સમજવાનો નથી. અહીંયા પ્લસ I અને માઈનસ I અસર એ બેઝિકતા ઉપર અસર કરે છે. આ ઉપરાંત
દ્રાવક અને અવકાશીય અવરોધ આ ત્રણ ફેક્ટર આધારિત એની બેઝિકતાનો ક્રમ કઈ રીતે લખી શકાય એ સમજવાનું છે. પ્લસ આય અસર અને માઈનસ આય અસરને કારણે એની બેઝિકતાનો ક્રમ કઈ રીતે લખી શકાય. જો દ્રાવક અસર એટલે કે જો દ્રાવક તરીકે પાણીનો અણુ અથવા કોઈ બીજા અન્ય દ્રાવક અસરને કારણે એની બેઝિકતાનો ગુણ કઈ રીતે હોય છે એ સમજવાનું છે. અને આ ઉપરાંત અવકાશીય અવરોધને કારણે એ બેઝિકતાનો ગુણ કઈ રીતે જોવા મળે એ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌપ્રથમ વાત કરીશું વિદ્યાર્થી મિત્રો આલ્કેનેમાઇન અને આલ્કેનેમાઇન સંયોજનોની એમોનિયા સાથેની સરખામણી અને ત્યારબાદ એરોમેટિક એમાઇનની એમોનિયા સાથેની સરખામણી. તો સૌપ્રથમ આલ્કેનેમાઇન સંયોજનો જે છે એ આલ્કેનેમાઇન સંયોજનોની એમોનિયા સાથેની સરખામણી માટે પ્રક્રિયા લખીએ તો વધારે ખ્યાલ આવશે. પ્રક્રિયા પ્રમાણે લખી શકીએ. પહેલા સૌપ્રથમ એમોનિયાની એટલે કે NH3 H2O. વિદ્યાર્થી મિત્રો એમાંથી જે H+ એટલે NH4+ OH-. આલ્કેનેમાઇનની વાત કરીએ તો RNH2 H2O gives RNH3 OH-. અહીંયા પ્રક્રિયા જો પ્રતિગામી વધારે હશે એટલે કે OH- ની સાંદ્રતા વધુ મળે તો વિદ્યાર્થી મિત્રોની બેઝિકતા વધે. આનો મતલબ એમ કહી શકાય કે જે એમોનિયમ આયન છે અને અહીંયા જે આલ્કાઇન એમોનિયમ આયન છે આ બંને એમોનિયમ આયનમાં જેની સ્થાયીતા વધારે હશે એ પ્રક્રિયાની અંદર OH- ની સાંદ્રતા વધારે હશે. આ બંનેમાંથી સ્થાયીતાની ચકાસણી કરીએ તો અહીંયા નાઇટ્રોજન સાથે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે. જ્યારે અહીંયા નાઇટ્રોજન સાથે એક ઇલેક્ટ્રોન દાતા સમૂહ આ જે છે એ છે EDG ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ અથવા તો સમજી શકીએ આ જે છે પ્લસ આય અસર દર્શાવે છે અને એટલા માટે નાઇટ્રોજન ઉપરનો જે વીજભાર છે એ વીજભાર વિસ્થાનીકૃત પામી શકે. આલ્કાઇલ સમૂહ છે આલ્કાઇલ સમૂહ એ વીજભાર શું કરે છે વિસ્થાનીકૃત પામે છે અને એટલા માટે એમોનિયા કરતા આમાં એમોનિયમ આયન કરતા આ એમોનિયમ આયનની સ્થાયીતા વધુ હોય છે જેથી કરીને આ નીચેની પ્રક્રિયામાં ડાબી બાજુ સંતુલિત વધુ હોય છે. આ જ કારણસર એટલે કે પ્લસ આય અસરને કારણે RNH3 NH4 કરતા શું તો કે સ્થાયીતા વધુ પ્લસ આય અસરને કારણે જેથી કરીને બેઝિકતાનો ક્રમ આ પ્રમાણે લખી શકીએ. બેઝિકતાનો ક્રમ RNH2 એની બેઝિકતા કોના કરતા વધારે હોય છે એમોનિયા કરતા. હજી આગળ વધીએ. અહીંયા પ્લસ આય અસર એક જ હતું એટલે કે પ્રાથમિક એમાઇન હતો. હાઇડ્રોજનની જગ્યાએ આપણે હજી એક R લખીએ તો દ્વિતીયક એમાઇન, હજી એક લખીએ તો તૃતીયક એટલે પ્લસ આય અસર વધે તેમ બેઝિકતા વધે એટલે પ્લસ આય અસર વધે તેમ બેઝિકતા વધે જેથી કરીને આપણે આમ લખી શકીએ R3N એ સૌથી વધુ બેઝિક એટલે કે તૃતીયક એમાઇન, R2NH દ્વિતીયક એમાઇન કરતા અને RNH2 પ્રાથમિક એમાઇન કરતા અને સૌથી ઓછી બેઝિકતા એ એમોનિયા. એટલે એમોનિયા કરતા પ્રાથમિક એમાઇન વધુ બેઝિક, પ્રાથમિક એમાઇન કરતા દ્વિતીયક એમાઇન વધુ બેઝિક અને દ્વિતીયક એમાઇન કરતા તૃતીયક એમાઇન વધુ બેઝિક હોય છે. આ માત્ર ને માત્ર આપણે પ્લસ આય અસરની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો દ્રાવક યોજનની જો વાત કરવામાં આવે જલ યોજન, આપણે દ્રાવક યોજન એટલે જલ યોજનની જો ચર્ચા કરવામાં આવે તો ઉત્પન્ન થયેલા આયન પ્રાથમિક એમાઇન હશે, દ્વિતીયક એમાઇન હશે અને તૃતીયક એમાઇન એમાં જે અને એમોનિયમ આ બધામાં જે ઉત્પન્ન થયેલા જે એમોનિયમ આયન હશે એ એમોનિયમ આયન પાણી સાથેના અણુનું યોજન કઈ રીતે થાય છે, દ્રાવક યોજન કઈ રીતે થાય છે એ સમજીએ. તો સૌપ્રથમ વાત કરીએ પ્રાથમિક એમાઇન. તો પ્રાથમિક એમાઇન ની અંદર ઉત્પન્ન થયેલો RNH3 પ્લસ દ્વિતીયક એમાઇન ની વાત કરીએ તો દ્વિતીયક એમાઇન બે આલ્કાઇલ સમૂહ હોય છે અને બે હાઇડ્રોજન
પ્લસ, કારણ કે આની જ્યારે પ્રક્રિયા પાણી સાથે થાય ત્યારે એક H+ સ્વીકારે, આ દ્વિતીય કેમ્બાઇન અને તૃતીય કેમ્બાઇનની અંદર તમે જોઈ શકો કે માત્ર ને માત્ર એક જ હાઇડ્રોજન હશે. તો અહીં સ્પષ્ટ છે કે અહીંયા પ્રાથમિક કેમ્બાઇનની અંદર 3 OH પાણીના અણુ કેટલા જોડાઈ શકે હાઇડ્રોજન બંધ દ્વારા? તો કે 3 OH2 સમૂહ જોડાઈ શકે. એટલે આનું દ્રાવક યોજન વધારે છે. આનું દ્રાવક યોજન તમે જોઈ શકો ઓછું છે અને સૌથી ઓછું દ્રાવક યોજન એ તૃતીયકનું જોવા મળે. એટલે દ્રાવક યોજનને કારણે એની બેઝિકતામાં જેનું દ્રાવક યોજન વધારે હશે એની બેઝિકતા વધુ હશે. એટલે દ્રાવક યોજનને કારણે જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ ઉલટાઈ જશે. ઉલટાઈ જશે એટલે તો કે સૌથી વધારે બેઝિક કોણ? તો કે પ્રાથમિક કેમ્બાઇન દ્વિતીય કેમ્બાઇનની સાપેક્ષે તૃતીય કેમ્બાઇન. એમોનિયા કરતા આ જે ક્રમ છે એ ક્રમ પ્રાથમિક દ્વિતીય અને તૃતીયકનો એ ક્રમ થઈ જશે આ પ્રમાણે: પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક. તૃતીય કરતા દ્વિતીયક અને તૃતીય કરતા પ્રાથમિક કેમ્બાઇન સંયોજનોની બેઝિકતા વધારે. ક્યારે? જલીય દ્રાવણમાં. શા માટે? તો કે દ્રાવક યોજનને કારણે પ્રતિબદ્ધ પરમાણુ જે ગોઠવાય છે એને આધારે આ ક્રમ દર્શાવી શકાય. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અવકાશી અવરોધની વાત કરીએ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે જેમ અવકાશી અવરોધ મોટો સમૂહ હોય એમ અવરોધ વધારે મળે. જેમ કે મિથાઇલ સમૂહ એના કરતા ઇથાઇલ સમૂહનો અવકાશી અવરોધ વધુ હોય છે અને એને જ કારણે આપણે માત્ર જો સૌપ્રથમ આપણે સમજ્યા કે માત્ર ને માત્ર +I અસરને કારણે બેઝિકતાનો ક્રમ આ પ્રમાણે લખ્યો હતો કે સૌથી વધારે બેઝિક તૃતીય, દ્વિતીય, પ્રાથમિક અને NH3. માત્ર જલયોજન અસરને કારણે તો જલયોજન અસરને કારણે આનો ક્રમ ઉલટાઈ જતો હતો અને આ પ્રકારે ક્રમ લેતો હતો. હવે અવકાશી અવરોધ પણ જોવા મળતો હોય તો +I અસર, અવકાશી અવરોધ અને જલયોજન અસર એટલે કે જલીય દ્રાવણની અંદર મિથાઇલ અને ઇથાઇલ સમૂહ જો જોડાયેલા હોય તો એના માટેનો ક્રમ આ પ્રમાણે દર્શાવી શકીએ. એટલે હવે બધી જ અસર ભેગી લઈએ. મિથાઇલ વિસ્થાપિત અને ઇથાઇલ વિસ્થાપિત એમાઇન સંયોજનો ના જલીય દ્રાવણમાં બેઝિકતાનો ક્રમ. સૌપ્રથમ મિથાઇલ વિસ્થાપિતને જલીય દ્રાવણની અંદર બેઝિકતાનો ક્રમ લખીએ તો આ પ્રમાણે એમોનિયા કરતા તેની બેઝિકતા વધારે હશે પણ પ્રાથમિક દ્વિતીયક તૃતીયકનો ક્રમ થોડો ઉલટાઈ જશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તૃતીય કેમાઇન CH3 twice, ત્યારબાદ પ્રાથમિક કેમાઇન CH3NH2 અને ત્યારબાદ દ્વિતીય કેમાઇન CH3 twice NH. અહીંયા જે ક્રમ છે એ તૃતીય, પ્રાથમિક અને દ્વિતીય મિથાઇલ વિસ્થાપિતનો અવકાશી અવરોધ સાથેનો ક્રમ. હવે એ જ પ્રમાણે જો આની જગ્યાએ ઇથાઇલ સમૂહ હોય તો ઇથાઇલ સમૂહને કારણે ક્રમ એનો તો તેનો બંનેનો ક્રમ ઉલટાઈ જાય છે. અહીંયા તો કે C2H5 NH2 પ્રાથમિક, ત્યારબાદ C2H5 twice એટલે કે તૃતીય, C2NH5 twice NH એટલે કે દ્વિતીય. આ રીતથી એ તમામ અસરને કારણે મિથાઇલ અને ઇથાઇલ વિસ્થાપિત એમાઇન સંયોજનોનો ક્રમ આ પ્રમાણે દર્શાવી શકાય. જે આપણે MCQ માટે IMP છે લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એરાઇલ એમાઇન સંયોજનોની બેઝિકતાનો ક્રમ. આપણે જાણીએ છીએ કે એરાઇલ એમાઇન સંયોજનોની બેઝિકતા જે છે એ એમોનિયા કરતાં પણ ઓછા બેઝિક છે. એટલે આપણે જે ક્રમ લખ્યો હતો એ આ પ્રમાણે લખ્યો હતો. એની લીધે છે એની બેઝિકતા તો એમોનિયા કરતાં પણ ઓછી છે. તો એના માટેનું કારણ શું? તો એના માટેની બંનેની પ્રક્રિયા પાણી સાથેની જે પ્રક્રિયા છે પ્રક્રિયા લખીએ તો NH3 + H2O gives
NH4 પ્લસ એમોનિયમ આયન પ્લસ OH માઇનસ. જ્યારે બેન્ઝીન ની અંદર તો કે બેન્ઝીન ની અંદર આ જે એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2 પ્લસ H2O gives anilinium ion NH3 પ્લસ OH માઇનસ. આ જે છે એ એનિલિનિયમ આયન અને આ છે એમોનિયમ આયન. વિદ્યાર્થી મિત્રો, એમોનિયમ આયન ની અંદર એક પણ પ્રકારનું સંસ્પંદન જોવા મળતું નથી. અહીંયા તો કે એનિલિનિયમ આયનમાં સંસ્પંદન જોવા મળે છે, કારણ કે બેન્ઝીન ની રિંગ છે એટલે ઓછામાં ઓછા બે સંસ્પંદન દર્શાવી શકીએ. તો આના સાપેક્ષે આની સ્થાયિકતા વધુ હશે, પરંતુ આ બંનેની જો કમ્પેરિઝન કરવામાં આવે એટલે કે એનિલિનની અને એનિલિનિયમ આયનની, તો જેમાં સંસ્પંદન વધારે હશે પ્રક્રિયા એ તરફ થશે, કાં તો ડાબી બાજુથી જમણી બાજુ અથવા જમણી બાજુથી ડાબી બાજુ, એ કઈ તરફ પ્રક્રિયા થશે એ બંનેના સંસ્પંદન દોરીએ ત્યારે ખ્યાલ આવે. તો સૌપ્રથમ એનિલિનના સંસ્પંદન, એનિલિનના સંસ્પંદન સૂત્રો. એનિલિનમાં તો કે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. નાઇટ્રોજન પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન બંધ બનવા માટે આપે, એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનવામાં દાનમાં આપશે ઇલેક્ટ્રોન. એટલે પહેલું સંસ્પંદનીય સૂત્ર આ પ્રમાણે દર્શાવી શકે કે ડબલ બોન્ડ NH2 ઇલેક્ટ્રોન એને ગુમાવ્યા એટલે એની પર પ્લસ વીજભાર, અહીંયા બંધ એમ ન રહેશે, અહીંયા બંધ કાર્બનની સંયોજકતા 1 2 3 ને 4 છે, અહીંયા ડબલ બોન્ડ બને એટલે આ બંધ તૂટી અને બંધમાંના ઇલેક્ટ્રોન એ નજીકના કાર્બન પર ગોઠવાશે એટલે એનો વીજભાર માઈનસ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે એટલે વીજભાર માઈનસ આવશે. હવે એનું બીજું સંસ્પંદનનું સૂત્ર આ ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે આ બંધ તૂટી ઇલેક્ટ્રોન અહીંયા જશે, જેથી કરીને એનું બીજું સંસ્પંદનનું સૂત્ર આ પ્રમાણે દર્શાવી શકીએ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે. હવે આ બંધકારક ઇલેક્ટ્રોન નજીકમાં બંધ બનવા માટે આપશે, ત્યારે આ બંધમાંના ઇલેક્ટ્રોન નજીકના કાર્બન ઉપર સ્થાનાંતરિત પામે એટલે એના પછીનું સંસ્પંદનીય સૂત્ર ડબલ બોન્ડ NH2 પ્લસ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા થશે. આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નજીકના બંધ માટે આપશે, ત્યારે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આવશે અને ફરી પાછું જે મૂળ સૂત્ર જે જોવા મળે એ જ પ્રકારે અહીંયા NH2 એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વીજભાર અને પ્લસ વીજભાર છે દૂર થશે. તો અહીંયા જે એનિલિનના સંસ્પંદનીય સૂત્ર છે એ 1 થી 5 સૂત્રો જોવા મળે છે. એટલે આ પહેલું સંસ્પંદનીય સૂત્ર, બીજું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું શેના? એનિલિનના. હવે વાત કરી એનિલિનિયમ આયનના. તો વિદ્યાર્થી મિત્રો, હવે એનિલિનિયમ આયન છે, એનિલિનિયમ આયનના સંસ્પંદન સૂત્રો ના સંસ્પંદન સૂત્રો. તો એના જો સંસ્પંદન સૂત્રો દોરીએ તો આ પ્રમાણે NH3 એની ઉપર પ્લસ વીજભાર, કારણ કે ત્યાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ હાઇડ્રોજન સાથે બંધ બનવામાં વપરાય. એટલે હવે તો કે અહીંયા આના સંસ્પંદન સૂત્રમાં આ ભાગ નહીં લે, માત્ર ને માત્ર બેન્ઝીનના જે સંસ્પંદનીય સૂત્રો હોય છે, બેન્ઝીનના સંસ્પંદનીય સૂત્રો એટલે બંધમાં સ્થાનાંતર પામે, એટલે કે આ રીતે બીજું સંસ્પંદનીય સૂત્ર જોવા મળે બેન્ઝીનનું. એટલે અહીંયા એનિલિનિયમ આયનના માત્ર ને માત્ર બે જ સંસ્પંદનીય સૂત્રો દોરી શકાય, સંસ્પંદન સૂત્ર 1 અને 2. આપણે જાણીએ છીએ એ પ્રમાણે જેના સંસ્પંદન સૂત્રો વધુ હોય એની સ્થાયિકતા વધુ હોય, આમ એનિલિનિયમ આયન કરતા એનિલિનની સ્થાયિકતા વધારે, જેથી કરીને આ પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં વધુ થશે, જેથી કરીને OH ની સાંદ્રતા ઓછી મળે અને એને કારણે એમોનિયા કરતા પણ એનિલિનની બેઝિકતા ઓછી જોવા મળે છે. એટલે અહીં એનિલિન ના સંસ્પંદન સૂત્રો વધુ હોવાથી એનિલિનિયમ આયન કરતા વધારે સ્થાયી, જેથી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે અને બેઝિકતા ઘટાડશે. આ
જો બેઝિકતાનો ક્રમની વાત કરીએ તો એનિલિનની જે બેઝિકતા છે તે વિદ્યાર્થી મિત્રો એમોનિયા કરતાં ઓછી જોવા મળે છે અને એના માટેનું કારણ એ એનિલિનના સંસ્પંદનીય સૂત્રો છે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એનિલિન સાથે જોડાયેલા સમૂહને આધારે એની બેઝિકતાનું વર્ણન કરીએ તો આના કરતાની બેઝિકતા ઓછી પણ એનિલિન સાથે જે જોડાયેલા સમૂહ હોય, દાખલા તરીકે ત્રણ ઉદાહરણ લખીએ તો બેન્ઝીન ઉપર NH2, બેન્ઝીન ઉપર NH2 અને બેન્ઝીન ઉપર NH2 એ ત્રણેય એનિલિનમાં દાખલા તરીકે એના પેરા સ્થાન ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલા છે અને અહીંયા પેરા સ્થાન પર એ NO2 સમૂહ એટલે નાઇટ્રો સમૂહ જોડાયેલો છે. આપણે ખ્યાલ જ હશે કે મિથાઇલ સમૂહ છે એ +I અસર દર્શાવે છે અને એ જે છે એ EDG છે. અહીંયા આ -I અસર દર્શાવે છે અને એ છે એ EWG છે એટલે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, પોતાની તરફ ઇલેક્ટ્રોનને ખેંચે છે, જ્યારે આ ઇલેક્ટ્રોન શું કરે છે? દાન કરે છે. આપણે આગળ ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો આના આગળના ચેપ્ટરની અંદર કે EDG એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એસિડની પ્રબળતામાં ઘટાડો કરે છે, જ્યારે EWG એ એસિડની પ્રબળતામાં વધારો કરે છે. એના કરતાં ઊંધું બેઝિકતામાં હોય કે EWG હોય છે એ એસિડની પ્રબળતામાં ઘટાડો કરશે, બેઝની પ્રબળતામાં ઘટાડો કરશે. એટલે NO2 સમૂહની હાજરીને કારણે એનિલિનની જે બેઝિકતા છે આ બંનેની કમ્પેરિઝન કરીએ તો આની સાપેક્ષે આની બેઝિકતા ઓછી હશે અને આના કરતાં આની બેઝિકતા વધુ હશે, કારણ કે એની સાથે કોણ જોડાયેલો છે? EDG. આની જગ્યાએ અન્ય સમૂહ પણ હોઈ શકે છે, પણ આ રીતથી ઉદાહરણ દ્વારા સ્પષ્ટ દ્વારા સમજી શકાય તો આ વાત થાય એનિલિન અને તેના સાથે જોડાયેલા સમૂહને આધારે બેઝિકતાનું લક્ષણ. લખી લઈએ. વિદ્યાર્થી મિત્રો આલ્કાઇલેશન પ્રક્રિયા એટલે કે આલ્કાઇલ સમૂહને દાખલ કરવાની પ્રક્રિયા એને આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એમાઇન સંયોજન પાસે જે હાઇડ્રોજન છે હાઇડ્રોજન વિસ્થાપિત પામી અને આલ્કાઇલ સમૂહ દાખલ થવાની પ્રક્રિયાને આલ્કાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. અહીંયા પ્રાથમિક એમાઇનનું આલ્કાઇલેશન પ્રક્રિયા કરવાથી દ્વિતીયક એમાઇન, દ્વિતીયકમાંથી તૃતીયક અને તૃતીયકમાંથી અંતે ચતુર્થક એમોનિયમ ક્ષાર મળે છે. કઈ રીતે પ્રક્રિયા સમજીએ તો એમાઇન પ્લસ આલ્કાઇલ હેલાઇડ વચ્ચેની પ્રક્રિયા. આપણે જાણીએ છીએ કે આલ્કાઇલ હેલાઇડની અંદર સૌથી સારો પ્રક્રિયક હોય તો એ છે આલ્કાઇલ આયોડાઇડ, કારણ કે બંધ સરળતાથી તૂટે છે. એટલે આલ્કાઇલ આયોડાઇડનો ઉપયોગ કરીએ. એનું ઉદાહરણ તરીકે મિથેનેમાઇન લઈએ તો CH3NH2 મિથેનેમાઇન. મિથેનેમાઇનની પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો મિથાઇલ આયોડાઇડ સાથે કરવામાં આવે તો આપણે ખ્યાલ જ છે અહીંથી હાઇડ્રોજન અહીંથી આયોડિન એટલે -HI થઈ નિપજ તરીકે CH3NH અને તો આને મિથેનેમાઇન કહીએ તો N ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો છે અને એટલા માટે L મિથાઇલ મિથેનેમાઇન. ત્યારબાદ તો કે ફરીથી જો મિથાઇલ આયોડાઇડ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી હાઇડ્રોજન અને અહીંથી આલ્કાઇલ સમૂહ એ -HI નિપજ તરીકે CH3 વિદ્યાર્થી મિત્રો આને કહેવામાં આવે છે NN ડાઇમિથાઇલ મિથેનેમાઇન. હજી તો કે નાઇટ્રોજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એટલા માટે મિથાઇલ આયોડાઇડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો હવે HI નો અણુ દૂર નહીં થાય, પરંતુ આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને મિથાઇલ સમૂહ સાથે જોડાશે અને નિપજ તરીકે CH3 મિથાઇલ સમૂહ સાથે જોડાયેલો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું એટલે એની પર પ્લસ બીજભાર અને એની સાથે I- જે પ્રમાણે એમોનિયમ NH4+ અને I- એમોનિયમ આયોડાઇડ બને એમ અહીંયા ચતુર્થક એમોનિયમ ક્ષારક એમોનિયમ આયોડાઇડ ચતુર્થક મિથાઇલ એમોનિયમ આયોડાઇડ નિપજ તરીકે મળે. અહીંયા
મિથાઇલેશન પ્રક્રિયાથી પ્રાથમિક એમાઇનનું દ્વિતીયક એમાઇનમાં, દ્વિતીયક એમાઇનનું તૃતીયક એમાઇનમાં અને તૃતીયક એમાઇનનું ચતુર્થક એમોનિયમ ક્ષારમાં રૂપાંતર પામે. વિદ્યાર્થી મિત્રો, આ આપણે એલિફેટિક એમાઇનની પ્રક્રિયા દર્શાવી. આ જ પ્રમાણે એરોમેટિક એમાઇનની પ્રક્રિયા અને બેન્ઝીનની રિંગ દર્શાવીએ તો પણ પ્રાથમિકમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક અને તૃતીયકમાંથી ચતુર્થક એમોનિયમ ક્ષાર પ્રક્રિયા સમજાવી શકાય. લખી લઈએ પ્રક્રિયાને. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસાઇલેશન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, એસાઇલેશન પ્રક્રિયા એટલે કે COCH3 સમૂહ દાખલ કરવો. જેમ આલ્કાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને આપણે આલ્કાઇલેશન પ્રક્રિયા કહીએ છીએ, એ જ રીતે એસાઇલ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે એસાઇલેશન પ્રક્રિયા એટલે કે એસાઇલ સમૂહ એટલે કે COCH3 સમૂહ દાખલ કરવો. વિદ્યાર્થી મિત્રો, COCH3 સમૂહ દાખલ કરવા માટે એસિડ ક્લોરાઇડનો ઉપયોગ કરી શકો, એનહાઇડ્રેટ નો ઉપયોગ કરી શકો. આ ઉપરાંત એસ્ટર દ્વારા પણ એસાઇલ સમૂહ દાખલ કરી શકાય. એટલે એસાઇલ સમૂહ દાખલ કરવા માટે આપણે એમ કહી શકીએ કે જે એમાઇન સંયોજનો અને જેની પાસે હાઇડ્રોજન હોય એવા એમાઇન સંયોજનો એટલે કે પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇન, આ બંને એમાઇન સંયોજનોની કાં તો તમે એસિડ ક્લોરાઇડ એટલે કે RCOCl સાથેની પ્રક્રિયા અથવા એસિડ એનહાઇડ્રેટ RCO2O સાથેની પ્રક્રિયા અથવા એસ્ટર સાથેની પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થી મિત્રો તમે એસાઇલ સમૂહ દાખલ કરી શકો અને આવા પ્રકારની પ્રક્રિયાને આપણે એસાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગે એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા હોય છે. એસિડ ક્લોરાઇડ સાથેની જ્યારે પ્રક્રિયા કરવાની હોય છે ત્યારે એમાઇનમાંથી હાઇડ્રોજન અને અહીંથી ક્લોરીન એટલે કે HCl દૂર થાય છે. HCl ને સરળતાથી દૂર કરવા માટે બેઝ ઉદ્દીપક તરીકે મોટાભાગે પેરિડીનનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી આપણે બેઝ પેરિડીન ઉદ્દીપકની હાજરીમાં એસાઇલેશન પ્રક્રિયા સમજીએ તો ઇથેનેમાઇનની પ્રક્રિયા CH3 CH2 NH2 ઇથેનેમાઇનની પ્રક્રિયા CH3COCl એસિટાઇલ ક્લોરાઇડ અથવા એનું IUPAC નામ લખવું હોય તો ઇથેનોઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા બેઝ ઉદ્દીપક તરીકે વિદ્યાર્થી મિત્રો પેરિડીન જેવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં H+ અને Cl- એટલે -HCl થઈ નિપજ તરીકે CH3 CH2 અહીંથી આ દૂર થાય છે એની સાથે જોડાશે એટલે આ NH સાથે જોડાશે COCH3. વિદ્યાર્થી મિત્રો, આ બાજુથી જો બરાબર ધ્યાન કરશો તો ખ્યાલ આવશે કે CH3CONH એટલે CONH2 જેને આપણે એમાઇડ સમૂહ તરીકે ઓળખીએ છીએ અને આને આધારે જેનું નામકરણ કરવાનું હોતું હોય છે. ખાસ સમજવા જેવું છે. આને આધારે જ્યારે નામકરણ કરવાનું થાય એટલે બે કાર્બન અને NH2 સમૂહ એટલે એને આપણે ઇથેનેમાઇડ કહીએ છીએ. એના નાઇટ્રોજન ઉપર ઇથાઇલ સમૂહ છે એટલે આનું નામ થશે N-ethyl ઇથેનેમાઇડ. N-ethyl ઇથેનેમાઇડ. આ વાત થઈ પ્રાથમિક એમાઇન. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રમાણે આપણે દ્વિતીયક એમાઇનની પણ પ્રક્રિયા લખી શકીએ. CH3 CH2 NH અને એની સાથે CH2 CH3 સમૂહ જોડાયેલા દ્વિતીયક N-ethyl ઇથેનેમાઇડ. N-ethyl ઇથેનેમાઇડ. વિદ્યાર્થી મિત્રો, આ N-ethyl ઇથેનેમાઇડની પ્રક્રિયા સેમ એજ પ્રક્રિયા CH3COCl ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ, સામાન્ય નામ લખીએ અહીંયા એસિટાઇલ ક્લોરાઇડ બેઝ પેરિડીન જેવા ઉદ્દીપકની હાજરીમાં આપણે ખ્યાલ છે કે H+ અને Cl- એટલે -HCl થાય નિપજ તરીકે CH3CH2 N અહીંયા પણ CH2CH3 અને એની સાથે COCH3 સમૂહ જોડાય. નામકરણની જ્યારે વાત કરવાની આવે ત્યારે આગળ ચર્ચા કરીએ એ પ્રમાણે બે કાર્બન વાળો એમાઇડ એટલે ઇથેનેમાઇડ, એના N ઉપર બે ઇથાઇલ સમૂહ એટલે એનું નામ લખી શકીએ NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ. NN ડાઇથાઇલ ઇથેનેમાઇડ એ એની નિપજ તરીકે મળતું હોય છે.
વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ જો આપણે એસિટાઇલ ક્લોરાઇડની જગ્યાએ જો એસિટિક એનહાઇડ્રાઇડનો ઉપયોગ કરીએ તો પણ આ પ્રક્રિયા સેમ એ પ્રમાણે લખી શકીએ C2H5 NH2 ઇથેનેમાઇડની પ્રક્રિયા CH3CO twice O એની સાથેની પ્રક્રિયા માઈનસ શું થશે તો કે CH3COO અને અહીંથી હાઇડ્રોજન એટલે માઈનસ CH3COOH કે જેને આપણે ડબલ A તરીકે પણ ઓળખી શકીએ ડબલ F એટલે કે એસિડિક એસિડ એની સાથે જોડાશે નિપલ તરીકે તો નિપલ તરીકે C2H5 NH COCH3 નામ તો આને આધારે જ કરતા હોય છે એટલે n ઉપર ઇથાઇલ સમૂહ એટલે n ઇથાઇલ ઇથેનેમાઇડ તરીકે ઓળખવામાં આવે છે લખી લઈએ ખાસ અગત્યની પ્રક્રિયા એનિલિન સાથેની જો એસિટાઇલેશન પ્રક્રિયા કરવામાં આવે એસાઇલેશન પ્રક્રિયા ઉદાહરણ તરીકે એનિલિન એટલે કે બેન્ઝીન ઉપર NH2 કે જેને આપણે એનિલિન અથવા બેન્ઝીનેમાઇડ એનિલિન એની એસિટાઇલેશન પ્રક્રિયા CH3COCl સાથેની પ્રક્રિયા અથવા CH3CO twice O સાથેની પ્રક્રિયા કરવામાં વિદ્યાર્થી મિત્રો જો ઉપરના પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવશે તો બેઝ પિરિડિન ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં દાખલ COCH3 સમૂહ દાખલ થાય છે તો બેન્ઝીન ઉપર NH COCH3 નામ તો આપણે આગળ ચર્ચા કરી એ પ્રમાણે આનું નામ n ઉપર ફિનાઇલ રિંગ છે એટલે આનું નામ લખી શકીએ n ફિનાઇલ બેઝ કાર્બન એટલે ઇથેનેમાઇડ n ફિનાઇલ ઇથેનેમાઇડ કે જે એસિટાનિલાઇડ થી પ્રચલિત નામ છે એટલે આનું સામાન્ય નામ છે એ છે એસિટાનિલાઇડ વિદ્યાર્થી મિત્રો આનો આગળ આપણે ઉપયોગ આવશે એસિટાનિલાઇડ નો એટલે ખાસ આ પ્રક્રિયા સમજી જજો હવે આપણે આ વાત કરી એસાઇલ સમૂહ દાખલ કરવા માટે પ્રક્રિયાનું નામ એસાઇલેશન જો આની જગ્યા ઉપર હું CH3 જગ્યાએ બેન્ઝીનની રિંગ હોય તો એને આપણે એવી પ્રકારની પ્રક્રિયાને બેન્ઝોઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ એટલે પ્રક્રિયા આપણે એની બેન્ઝોઇલેશન પ્રક્રિયા એટલે દાખલ કયો સમૂહ કરવાનો CO C6H5 આ સમૂહ જે દાખલ કરવામાં આવે એ પ્રકારની પ્રક્રિયાને બેન્ઝોઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે તો આ સમૂહ દાખલ કરવા માટે એનો અનુવર્તી ક્લોરાઇડ અથવા એનો અનુવર્તી એનહાઇડ્રાઇડનો ઉપયોગ કરી શકીએ છીએ જેમ કે બુકમાં આપેલી પ્રક્રિયા મિથેનેમાઇડની પ્રક્રિયા સમજીએ તો મિથેનેમાઇડ એની પ્રક્રિયા C6H5COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ બેઝ પિરિડિનની ઉદ્દીપકની હાજરીમાં આપણે જાણીએ છીએ પ્રમાણે HCl થાય નિપજ તરીકે તો નિપજ તરીકે CH3NHCO બેન્ઝીનની રિંગ છે એટલે હું બેન્ઝીનની રિંગ દર્શાવું વિદ્યાર્થી મિત્રો આને બેન્ઝેનેમાઇડ કહેવાય એના n ઉપર મિથાઇલ સમૂહનું વિસ્થાપન એટલે આનું નામ લખી શકીએ n મિથાઇલ બેન્ઝેનેમાઇડ પ્રક્રિયાનું નામ બેન્ઝોઇલેશન શા માટે તો કે બેન્ઝોઇલ સમૂહ COC6H5 બેન્ઝોઇલ સમૂહ દાખલ કર્યો એટલા માટે આ પ્રક્રિયાને આપણે બેન્ઝોઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ આ રીતે વિદ્યાર્થી મિત્રો એમાઇન સંયોજનોની એસાઇલેશન પ્રક્રિયા સમજાવી શકાય લખી લઈએ